માતર તાલુકાના પરિયેજ ગામે પરિયેજ તળાવમાં આવેલ જારી ઝાંખડામાં આગ લાગતા 5 મગર દાઝ્યા છે અને 2 મગરના મોત થયા છે। જારી ઝાંખડામાં આગ કેવી રીતે લાગી તે એક રહસ્ય થઈ રહ્યું છે। આગ લાગ્યાની લગાડવામાં આવી તે પણ એક ઘૂંટાતું રહસ્ય છે। આટલી ગંભીર ઘટના પરંતુ વન વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં ન આવી હતી। પરિયેજ તળાવમાં મોટી ઘણી બધી માત્રામાં મગરનું સામ્રાજ્ય છે। હાલ કરોડોના ખર્ચે થઈ રહ્યું પરિયેજ તળાવનું રિનોવેશન કામના સ્થળે જ કોઈ જવાબદાર અધિકારીઓ પણ હાજર નથી। વિદ્યાનગરની નેચર ક્લબ સંસ્થા દ્વારા 4 દાઝેલા મગરનું રેસ્ક્યુ કરીને તેઓના તળાવમાં છોડવામાં આવ્યા। એક મગર ગંભીર રીતે દાઝ્યો હતો અને તેની સારવાર હજી હાલ ચાલી રહી છે અને સમગ્ર ઘટના બની હોવા છતાં વન વિભાગ દ્વારા ઘટના છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પરિયેજનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, ઊંડું કરવાનું, એટલે ત્યાં લેબરો જે કામ કરતા હતા એ લોકોને મગર એક બહાર દેખાયો। ત્યારબાદ પછી એમને અમારા સ્ટાફને જાણ કરી કે ભાઈ આવી રીતના બહાર મગર દેખાયો છે, તો અમારો સ્ટાફ ત્યાં ગયો અને ત્યાંથી રેસ્ક્યુ કર્યો। પછી સ્ટાફને લાગ્યું ચલો આગળ બીજા આવા કંઈ હોય તો એક જોઈ લે, એટલે જોવા ગયા એટલે ત્યાં બીજા હતા બહાર આવેલા ઠંડકમાં બેસેલા, એટલે પછી એને મગરને રેસ્ક્યુ કર્યા। અને બીજું નાનું મોટું કંઈક 2-3 દિવસ પહેલા કે નાની કંઈક ત્યાં આગળ પેલું જે તળાવ કિનારે ઘાસ થતું હોય છે એ ઘાસમાં થોડી કંઈક આગ કેવું કે લાગેલું હતું, એટલે પેલું ડેન્કમાં જે હોય બચ્ચું એડલ્ટ એ કદાચ એ ત્યાંથી આગળ તપાસ કરતા ત્યાં એક મૃત્યુ મળી આવેલ હતું એનું। અને 4 જે રેસ્ક્યુ કરી એના અમે રિલીઝ કર્યા છે સહી સલામત, અને એક જે મૃત્યુ પામે કુદરતી PM રિપોર્ટમાં કુદરતી મૃત્યુ થયું જણાવ્યું છે। મગર કુલ કેટલા હતા? મગર કુલ 4 હતા મગર રેસ્ક્યુ કર્યા એ રિલીઝ, અને આ જે જે મરણ પામ્યો મગર એક હતો ત્યાં આગળ। ગ્રામજનો એવું કહી રહ્યા છે કે ટોટલ 8 થી 10 મગર હતા, જેમાં 6 થી 7 રેસ્ક્યુ બાકીના રેસ્ક્યુ 2 મગરના મોત થયા છે। વન વિભાગ હકીકત શું છે? હકીકતમાં જે 4 મગર રિલીઝ કર્યા આપણે રેસ્ક્યુ કરીને એ છે ને પ્લસ એક મગરનું આપણે ત્યાં આગળ મૃત્યુ થયું હતું, એને આપણે લાયા એટલે આપણે એને ત્યાં PM રિપોર્ટ કરીને કાર્યવાહી કરી છે।